સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામનાઓ બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 13/2/2026 ને શુક્રવાર. મહાવદ એકાદશી છે. આજની એકાદશીને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે જે એકાદશીનો ઉપવાસ કરે છો લોકો ખાસ કરીને પેંડાનું દાન કરવાનું બહુ મહત્વ હોય છે. આજના દિવસે ભગવાન કૃષ્ણની ઘરમાં પૂજા કરવી જોઈએ. લાલાની લક્ષ્મીનારાયણની શાલિગ્રામની પૂજા કરી શકો છો. ઘરમાં તુલસીના પાન ચડાવો ભગવાનને. 108 1008 તમારી શક્તિ પ્રમાણે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ અથવા વિષ્ણુ નામાવલીનો પાઠ કરવો જોઈએ. તે સિવાય કશું ન ફાવે તો ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રના જપ કરવા જોઈએ. ભગવાનની એકાદશીનો ઉપવાસ દર વખતે હું કરવા માટે દરેકને કહું છું, કારણ કે એનો ઉપવાસનો ફળ જ એક અલગ છે. વિષ્ણુ પરમાત્મા પાપમાંથી મુક્ત કરનાર દેવ છે. એની ઉપાસના આરાધના કરવાથી પાપ મુક્ત થઈએ છે તો પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ એકાદશી જે છે એ વિશ્વ દેવા એટલે દરેક દેવોની એકાદશી તિથિ ગણાય છે. ભગવાન વિષ્ણુની તિથિ 12 છે, પરંતુ વધારે વિશેષ મહત્વ એકાદશીનું છે એનામાં. માટે આજના દિવસે ઉપવાસ કરો છો, પછી બીજા દિવસે બ્રાહ્મણને અન્નદાન પણ કરી દેવું છે. તો ચોક્કસ એકાદશીનો ઉપવાસ કરજો. બધાને એકાદશીની ઘણી ઘણી શુભકામના. મહાશિવરાત્રિનો પર્વ આવી રહ્યો છે, ધૂમધામથી ઉજવવાનું છે મહાશિવરાત્રિને પણ. તો મહાશિવરાત્રિને આગલે દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ ચોખ્ખું કરી દો, આખું મંદિર સ્વચ્છ કરી દો, મંદિરમાં તોરણ વગેરે લગાડી દો, ભગવાન શિવના મંદિરે બહાર રંગોળી કરી દો, દીવા કરો. આગલે દિવસે સાંજે દીવા કરી દેવાના હોય. પછી બીજે દિવસે જ્યારે મહાદેવની પૂજા હોય ત્યારે દીપમાળ ભગવાનને બહુ પસંદ છે. એક દીવો નહીં પણ દીપની માળ કરી દેવાની. એટલે 108 દીવા કરી શકો, 1008 દીવા કરી શકો છો. એનાથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થતા હોય છે. તો ચોક્કસ કરજો. આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી તિથિ આજે બપોરે 2:26 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 12 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૂળ. મૂળ નક્ષત્રમાં જે બાળકનો જન્મ હોય તેના માતા પિતાનું મુખ ન જોવું જોઈએ. ખાસ કરીને આ વસ્તુ બહુ જ ધ્યાન આપો, કારણ કે એનું 100% રિઝલ્ટ છે. મૂળ નક્ષત્રમાં માતા પિતા બહુ જ દુઃખી થતા હોય છે. જેનું મુખ નથી જોતા તો એ લોકોને એવી મોટી આપત્તિઓ આવતી નથી. બને ત્યાં સુધી 11મા દિવસે કાંસાની વાડકીમાં ચોખ્ખું ગાયનું ઘી લઈ એમાં મુખ જોવાનું. બાળકનું પછી પ્રત્યક્ષ મુખ જોવે છે પિતા તો ઘણું શુભ રહેશે. બને તેટલી જલ્દી એની પણ પૂજા વિધિ કરી લેવી જોઈએ. પરંતુ એ સાંજે 4 વાગ્યા સુધી છે. સાંજે 4 વાગ્યા પછી જે બાળકનો જન્મ થશે એનું મૂળ નક્ષત્ર નહીં ગણાય, એનું પૂર્વષાઢા નક્ષત્ર ગણાશે. એમાં મુખ જોવાનો કોઈ દોષ નથી. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્રજયોગ. આજે બપોરે વ્રજયોગ આજે મળસ્કે 3:06 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 3:24 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવ કરણ આજે મળસ્કે 1:28 શરૂ થઈ આજે બપોરે 2:26 પૂર્ણ થઈ જાય છે. એટલે બપોરે 2:26 પછી જે બાળકનો જન્મ થાય એનું કોલોકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન રાશિની દક્ષરા છે. બફર ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. મિત્રો, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગકરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ સમય પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમે ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ ભગવાનને પ્રાર્થના. આજ સવારમાં ઉઠી આપણી જોગેસ્ટ ચેનલ પર જઈ આજનું સુકન જોઈ સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ આજે નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશની યાત્રા માટે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈના ડિલિવરી હોઈ શકે, કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની સગાઈની પૂજા, છઠ્ઠીની પૂજા હોઈ શકે, યા આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે. મતલબ આજે કોઈ પણ કાર્યનો આરંભ તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે બપોરે 12 આજનો દિવસ સામાન્ય દિવસ છે, એટલે બને ત્યાં સુધી બહુ કોઈ કાર્યનો આરંભ કરવા જેવો યોગ્ય દિવસ નથી. છતાં પણ જો કરવું પડે એમ જ હોય તો આપણી જોગેસ્ટો ચેનલ પર જાઓ, પ્લે લિસ્ટમાં જઈ વારનું શુકન, આજે જે વાર છે એનું શુકન કરી લો શુક્રવારનું, અને તે પ્રમાણે કાર્ય કરશો, સારી સફળતા મળશે. પરંતુ મિત્રો, આજે સાંજે 4:13 સુધીમાં તમે જે કંઈ કાર્ય કરો છો એ કાર્ય લાંબો સમય સુધી સુખ આપનારું છે. અને એક આ સમયગાળા દરમિયાન જે કાર્ય કરીએ છીએ એમાં ઘણી સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે. આ સમયગાળા દરમિયાન જો તમને કોઈ મિત્ર મળી જાય છે તો લાંબો સમય સુધી તમારી સાથે વફાદારી નિભાવે છે. આજના દિવસે ખાસ કરીને
કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકાય છે, ખરીદી પણ કરી શકાય છે. વેચાણ ને ખરીદી કરવા માટે બહુ મોટી વસ્તુ કંઈ ખરીદવાનો હોય, લાંબો સમય સુધી સુખ પ્રાપ્તિ માટેની ખરીદવાનો હોય તો ન કરીશો. સામાન્ય નાની મોટી ખરીદી કરવાનો હોય તો કરી શકાય એમ છે. આજના દિવસે નવ વસ્તુ ધારણ કરવાથી આધ્યાત્મિકતામાં પ્રગતિ થાય છે, આધ્યાત્મિકતા વધે છે. અને જેની આધ્યાત્મિકતા વધે ને એ જ સારું કાર્ય કરનાર બનતા હોય છે. ધર્મ વગર બધું પતન થઈ જતું હોય છે. ધર્મની અંદર વધારે ને વધારે જિજ્ઞાસા જાગવા માટે આજે નવ વસ્તુ ધારણ કરવા બહુ જરૂરી હોય છે, જેથી કરીને તમારું મનને એકાગ્રતા લાવી શકો છો. આજના દિવસે નવ વસ્તુ ધારણ કરવાથી મોટે ભાગે વસ્ત્ર ખરાબ થઈ જતા હોય છે, કાઢી નાખવા પડતા હોય છે, પણ એનામાં આધ્યાત્મિકતા ઘણી વધે છે. આવું બધું જે ફળ છે, આજે કોઈ તમારી વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો 9 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આવું બધું જે ફળ છે એ આજે સાંજે 4:13 સુધીમાં તમને મળે, પરંતુ આજે સાંજે 4:13 લઈ આવતીકાલે સાંજે 6:18 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે પણ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ તો નથી, સામાન્ય દિવસ છે, પણ છતાં કોઈ કાર્ય તમે કરો છો તો ખાસ કરીને એક કાર્ય કરવાનું નહીં, એ ધ્યાનમાં રાખજો. કોઈ પણ દીકરીના લગ્ન થાય છે, આમ લગ્ન કરવા માટે આજે સારું છે, પણ જો છોકરી પહેલી વાર આજે પોતાના સાસરે જાય આ નક્ષત્રમાં તો એ આખી જીવન એનું તબિયત બગડતી રહે છે, હેલ્થના એને પ્રોબ્લેમ આવતા રહેતા હોય છે. માટે આજે દીકરીએ મોટે ભાગે સાસરે ન જવું જોઈએ. આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે ચાલે, વિદેશ જવા માટે જવું હોય તો જઈ શકાય છે. આજના દિવસે પશુની ખરીદી કરવા માટે યોગ્ય દિવસ છે, બાકી બીજા કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે બને ત્યાં સુધી અવસ્ત્ર પણ ધારણ ન કરશો ને તો ઘરમાં બધાને માંદગીની સમસ્યા હશે, મોટે ભાગે સ્ત્રી વર્ગને, એટલે બહુ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ આજનો પણ નથી. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષ એકાદશીયામ ભૃગુવાસન વિત્તાયામ. આજના દિવસે ખાસ કરીને ભગવાનને કોપરાનું છીણ, માખણ અને દળેલી ખાંડ આ મિક્સ કરીને ભગવાનને ધરાવો અને પછી પ્રસાદ તરીકે લઈ લો. એનાથી શુભલક્ષ્મીની પ્રાપ્તિ થશે. અને આજે એકાદશી છે, એટલે તમે જે આજે પૂજા કરવા બેઠા છો, જેવો તમારા વિડીયો સંકલ્પનો પૂર્ણ થાય એટલે મને તરત આજે દરેક જણાએ રીમ વિષ્ણવે નમઃ અથવા રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એટલું લખીને મોકલાવજો. તમે જે ભગવાનની પૂજા કરતા હોય તેનું નામ લખીને મોકલાવજો. હું ભગવાનને તે જ સમયે તમારો મેસેજ મને મળશે એટલે હું તમને આશીર્વાદ મોકલાવીશ. ભગવાનને પ્રાપ્ત થાય, તમારી બધી મનોકામના પૂર્ણ થાય, હું ભગવાનને પ્રાર્થના કરીશ. મારે લાઈક આવે એટલે સમજી જજો. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम
શકલ મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે
9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.